નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। ગુજરાતની અંદર છેલ્લા એક મહિનાથી એક ચર્ચાનો વિષય બન્યો હતો, એક ઘટના બની હતી અને પોરબંદરની ઘટના કે જેમાં ઇઝરાયલથી સોશિયલ મીડિયાના માધ્યમથી લીલુ વડોદરાએ એક વિડીયો વાયરલ કર્યો હતો અને ત્યારબાદ આખી આ ઘટનાની અંદર હિરલબા જાડેજાની અપહરણ અને ખંડણી કેસની અંદર ધરપકડ કરવામાં આવી હતી। જો કે હવે હિરલબા જાડેજાને મોટી રાહત મળી છે। ખંડણી અને અપહરણના કેસમાં હિરલબાના જામીન જે છે તે મંજૂર થઈ ચૂક્યા છે। ગુજરાતના સૌથી મોટા સમાચાર અત્યારે પોરબંદરથી સામે આવી રહ્યા છે। અપહરણ અને ખંડણી કેસમાં હિરલબાને મોટી રાહત મળી છે। હિરલબા જાડેજા કે જેઓ લગભગ છેલ્લા 25 દિવસ કરતા પણ વધારે સમયથી આખી આ ઘટનાની અંદર જેલની અંદર હતા। જો કે અપહરણ અને ખંડણી કેસમાં ડિસ્ટ્રિક્ટ કોર્ટે આ જામીન આપ્યા છે। હિરલબા જાડેજા કે જેઓ સૌથી પહેલા આ કેસની અંદર એ ચર્ચાનો વિષય બન્યો હતો કે ઇઝરાયલથી લીલુ વડોદરાએ વિડીયો વાયરલ કર્યો હતો અને ત્યારબાદ હિરલબાની સામે ખંડણી અપહરણનો એક ગુનો નોંધાયો હતો। જો કે ગુના બાદ હિરલબા જાડેજાની સામે સાયબર ક્રાઇમ હેઠળ પણ એક ગુનો દાખલ થયેલો છે। હાલ તો હિરલબાને ડિસ્ટ્રિક્ટ કોર્ટની અંદરથી જામીન આપવામાં આવી છે। ડિસ્ટ્રિક્ટ કોર્ટની અંદર જામીન અરજી દાખલ કરવામાં આવી હતી, તે અંતર્ગત આજે સુનાવણી હાથ ધરવાની હતી અને સુનાવણીમાં તેમની જામીન મંજૂર થઈ છે। કોર્ટે 1 લાખ રૂપિયાના સોલ્વન્સી જામીન પર તેમને મુક્ત કરવાનો હુકમ કર્યો છે। જો કે હજુ પણ હિરલબા એ સાયબર ફ્રોડના કેસમાં તેઓ જેલમાં જ છે, એટલા માટે તેમને હજુ જેલમાં જ રહેવું પડશે। જો કે આખી આ ઘટનાની અંદર સમગ્ર ઘટનાની જ્યારે વાત કરવામાં આવી રહી છે ત્યારે ઇઝરાયલથી લીલુ વડોદરાએ એક વિડીયો વાયરલ કર્યો હતો કે તેમના પુત્ર અને તેમના પતિને હિરલબા જાડેજાએ ગોંધી રાખવામાં આવ્યા છે અને સાથે જ તેમને આ મામલાની અંદર ખંડણી માંગ્યા હોવાના આક્ષેપો જે છે તે લગાવવામાં આવ્યા હતા। જો કે આખી આ ઘટનાની અંદર આક્ષેપો લાગ્યા બાદ હિરલબા જાડેજાની અટકાયત કરવામાં આવી હતી, કેમ કે તેમના પુત્ર એટલે કે લીલુ વડોદરાના પુત્ર અને તેના પતિએ આખી આ ઘટના સમક્ષ એ પોરબંદર પોલીસને જાણ કરી હતી અને આખા આ કેસની અંદર ટર્નિંગ પોઈન્ટ આવ્યો હતો, જેમાં હિરલબા અને સહિત અન્ય 2 થી 3 લોકોની પણ ધરપકડ કરવામાં આવી હતી। મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો।